નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 25 નવેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂઆત કરીએ આ 25 નવેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે એ છે, તાજેતરમાં અમિત શાહે કયા રાજ્યમાં મોતીભાઈ આર ચૌધરી સાગર સિંહની સ્કૂલ અને સાગર ઓર્ગેનિક પ્લાન્ટ જે છે એનું ઉદ્ઘાટન કર્યું હતું? મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત કે કર્ણાટક? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો મહિલાઓ વિરુદ્ધ હિંસા નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ છે એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 23 નવેમ્બર, 24 નવેમ્બર, 25 નવેમ્બર કે 26 નવેમ્બર? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 25 નવેમ્બર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો તાજેતરમાં સુધારેલી ભારત નેટ યોજનાનો સંપૂર્ણ અમલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય જે છે એ કયું બન્યું છે? તો હરિયાણા, ગુજરાત, રાજસ્થાન કે પંજાબ? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પંજાબ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો તાજેતરમાં જોગબની વિરાટનગર લિંક દ્વારા રેલ માર્ગ સામાન જોડાણને વિસ્તૃત કરવા માટે કયા દેશે ભારત સાથે લેટર ઓફ એક્સચેન્જ પર હસ્તાક્ષર કર્યા છે? ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ કે શ્રીલંકા? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, નેપાળ. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો બિયારણથી બજાર સુધીની વ્યાપક વ્યૂહરચના દ્વારા ભારતની બટાકાની મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવવા માટે કઈ સહકારી સંસ્થાએ BBSSL સાથે ભાગીદારી કરી છે? નંદિની મિલ્ક ફેડરેશન, મધર ડેરી, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે બનાસ ડેરી? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બનાસ ડેરી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં 2025 થી 29 ના કાર્યકાળ માટે યુનેસ્કોના મેન એન્ડ ધ બાયોસ્ફિયર કાઉન્સિલમાં કયા દેશની પસંદગી કરવામાં આવી છે કે જેણે ટકાઉપણું અને જૈવ વિવિધતાઓમાં નેતૃત્વ દર્શાવ્યું છે? ઓમાન, કતાર, બહેરીન કે જોર્ડન? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઓમાન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો CBDT દ્વારા જે છે એ 22માં અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદનું આયોજન કયું શહેર જે છે એ કરવાનું છે? ઇન્દોર, નાગપુર, જયપુર કે ભોપાલ? તો અહીંયા તમારો જે છે સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભોપાલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો તાજેતરમાં કયા પ્રદેશમાં ન્યોમા એરબેઝ નું ઉદ્ઘાટન IAF ચીફ દ્વારા કરવામાં આવ્યું હતું જે LAC નજીક ભારતની વ્યૂહરચનાત્મક હાજરી જે છે એને મજબૂત બનાવે છે? લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ કે ઉત્તરાખંડ? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ, લદાખ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો ભારતની બહુક્ષેત્રીય યુદ્ધ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા માટે ત્રિશુલ કવાયત હેઠળ ઓપરેશન અખંડ પ્રહાર કયા સ્થળે હાથ ધરવામાં આવ્યું હતું? બિકાનેર, જેસલમેર, બાડમેર કે પોખરણ? અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી, જેસલમેર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે. એ છે, તાજેતરમાં 74મો મિસ યુનિવર્સ 2025 નો ખિતાબ કોણે જીત્યો છે? મણિકા વિશ્વકર્મા, વિક્ટોરિયા ખેઝર, ફાતિમા બોસ કે હરનાઝ કૌર સંધુ? અને આ પ્રશ્નનો જવાબ તમારે જરૂરથી કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે કે આનો જવાબ શું આવશે. આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો પિનાકિન મારુસર સાથે અને લક્ષ્યમ એકેડેમી સાથે.